Namaste. A very happy Women's Day to all beautiful ladies. You are the backbone of the society. This Women's Day not only about flowers and sympathy, but it's about physiology. ભારતમાં 50 થી 60% સ્ત્રીઓને એનેમિયા છે. દર 3 માંથી 1 સ્ત્રી વિટામિન ડી ડેફિશિયન્સીથી પીડાય છે અને દર 5 માંથી 1 સ્ત્રીને પીસીઓએસ છે. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે હોર્મોનલ સમસ્યાઓ અચાનક થાય છે, પણ ઇસ્ટ્રોજન એ બાયોકેમિસ્ટ્રી છે અને તે પ્રોટીન અને હેલ્ધી ફેટમાંથી બને છે. મહિલાના જીવનના દરેક તબક્કામાં શરીરની જરૂરિયાતો બદલાય છે અને સાથે પોષણની જરૂરિયાતો પણ બદલાય છે. મીનાર્કી 10 થી 15 વર્ષની ઉંમરે પ્રથમ માસિક શરૂ થાય છે અને આ ઉંમરે વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનની વધારે જરૂર હોય છે, જે માસિક સ્વસ્થ રાખે છે, હાડકાં મજબૂત બનાવે છે અને શરીરના વિકાસમાં મદદ કરે છે. એડોલેસન્સ 15 થી 20 વર્ષની ઉંમર એટલે કે કિશોરાવસ્થામાં શરીરમાં ઝડપથી વૃદ્ધિ અને હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. આ સમયે આયર્ન, પ્રોટીન, ઝિંક, કેલ્શિયમ અને વિટામિન બી કોમ્પ્લેક્સ ખૂબ જરૂરી છે, જે હોર્મોનને બેલેન્સ રાખે છે, સ્ટેમિના, સ્ફૂર્તિ અને કોન્સન્ટ્રેશન માટે ખૂબ મહત્વના છે. 20 થી 35 વર્ષ એટલે કે રિપ્રોડક્ટિવ એજ. આ એજમાં મેગ્નેશિયમ, ઓમેગા 3, પ્રોટીન અને ઝિંક એ ખૂબ મહત્વના છે, જે ફર્ટિલિટી, મેટાબોલિક હેલ્થ અને હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જરૂરી છે. પ્રેગ્નન્સી અને લેક્ટેશન, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન શરીરમાં પોષક તત્વોની જરૂરિયાત ડબલ થઈ જાય છે અને આ સમયે ડીએચએ, ફોલેટ, ઝિંક, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમ ખૂબ ઉપયોગી છે, જે બાળકના ઓવરઓલ વિકાસ અને માતાની રિકવરી માટે ખૂબ જરૂરી છે. પ્રી મેનોપોઝ અને મેનોપોઝ 40 વર્ષ પછી હોર્મોનમાં ઝડપથી ફેરફાર થાય છે અને આ સમયે મસલ્સ માસ ઘટે છે, ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવનાઓ વધે છે, ઘણી વખત મૂડ સ્વિંગ્સ પણ થાય છે. તો આ સમયે દરેક સ્ત્રીઓએ ઓમેગા 3, ડીએચએ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર્સ, એન્ટીઓક્સિડન્ટ ખૂબ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. આ વુમન્સ ડે પર સ્ત્રીઓને માત્ર એપ્રિશિએશનની જ નહીં, પરંતુ તેમને સાચા ન્યુટ્રિશનની જરૂર છે. બીકોઝ વિમેન્સ હેલ્થ begins with the cellular level.